અમેરિકામાં અત્યારે હાલ એક એવી બીમારી ઘર કરી ગઈ છે જ્યાં સૌથી વધારે આપણા ગુજરાતી અને ભારતીયો રહે છે અને તેમાં પણ સૌથી વધારે ત્યાં રહેતા આપણા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વ્યક્તિઓને તે શિકાર બનાવી રહી છે। આ બીમારી શું છે? તાજેતરમાં જ એક 37 વર્ષના ભારતીય એન્જિનિયરનું તે બીમારીથી મૃત્યુ થયું છે। કેવી રીતે બચવું અને કેવી રીતે આ ફેલાય છે તે વિશે આપણે જાણકારી મેળવીશું અને ડૉક્ટરની સલાહ કેવી રીતે લેવી તે આપણે ચર્ચા કરીશું। તો આપણે જોઈએ આ અહેવાલની અંદર મિત્રો, કેલિફોર્નિયામાં હાલમાં એક એવી તબીબી દુર્ઘટના સર્જાઈ રહી છે જેમણે આખા અમેરિકા અને ખાસ કરીને ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે। આ કિસ્સો છે ચિરંજીવી કોલ્લા નામના 37 વર્ષના એક તેજસ્વી ભારતીય મૂળના એન્જિનિયરનો, જે કેલિફોર્નિયામાં સ્થાયી થયા હતા। એપ્રિલ 2026ની શરૂઆતમાં તેમને માત્ર સામાન્ય શ્વાસની તકલીફ અને ઉધરસ જેવા લક્ષણો દેખાયા હતા, જે શરૂઆતમાં સાવ સામાન્ય લાગતા હતા, પરંતુ જોતામાં આ બીમારીએ એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું કે તેમના શરીરના અનેક અંગો કામ કરતા બંધ થઈ ગયા। તેમને વોલનટ ક્રીકની કેન્સર પરમિનેન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પૂરા 30 દિવસ સુધી વેન્ટિલેટર અને કૃત્રિમ શ્વાસ પર મોતની સામે જંગ લડ્યો હતો। પરંતુ કમનસીબે 5 મે 2026ના રોજ આ જીવલેણ ચેપ સામે તેઓ હારી ગયા અને તેમનું નિધન થઈ ગયું છે। આ કોઈ સામાન્ય શરદી કે ફ્લૂ નહોતો, પરંતુ આ એક ખતરનાક ફ્લૂનો હુમલો હતો, જેમને તબીબી ભાષામાં કોસ્કિડિયોઇસ મિકોસિસ અથવા તો સામાન્ય ભાષામાં વેલી ફીવર તરીકે ઓળખવામાં આવે છે। ચિરંજીવીનો આ કિસ્સો કેલિફોર્નિયામાં 2024માંથી જોઈએ તો 2026 દરમિયાન ફેલાયેલા રોગશાળાની ગંભીરતા દર્શાવે છે। આ રોગ કોસ્કિડિયોઇસ નામની ફૂગથી થાય છે, જે ખાસ કરીને જમીનની માટીમાં જોવા મળે છે। આ ફૂગ કેલિફોર્નિયા અને અમેરિકાના દક્ષિણ પશ્ચિમ ભાગોની સૂકી અને ક્ષારવાળી જમીનમાં જીવંત રહે છે। આ ફૂગનું જીવન ચક્ર ખૂબ જ વિચિત્ર છે। જ્યારે જમીન ભેજવાળી હોય ત્યારે તે માટીમાં વધે છે, પરંતુ જ્યારે જમીન સુકાઈ જાય ત્યારે તેના નાના નાના ટુકડા થઈ જાય છે, જેને ઓર્થોકોનિડિયા કહેવામાં આવે છે। આ કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી। માત્ર 2 થી 4 માઇક્રોમીટરના આ કણો પવન કે ખોદકામ દરમિયાન હવામાં ઉડે છે, અને જ્યારે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય, શ્વાસ લે, ત્યારે તે સીધા જ તેના ફેફસામાં ઉતરી જાય છે। ફેફસામાં ગયા પછી આ કણો ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે અને તેની અંદર સેંકડો નાના નાના કણો પેદા થાય છે, જે ફેફસાને ફાડીને આખા શરીરની અંદર ફેલાઈ શકે છે। કેલિફોર્નિયામાં છેલ્લા 3 વર્ષમાં એટલે કે 2024થી 2026 દરમિયાન આ કેસોમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે। વર્ષ 2024માં રેકોર્ડ બ્રેક 12,500 કેસ નોંધાયા હતા અને 2026 સુધીમાં આ આંકડો હવે સતત વધી રહ્યો છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેલિફોર્નિયાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે। જ્યારે લાંબા સમય સુધી દુકાળ પડે અને પછી અચાનક ભારે વરસાદ થાય, ત્યારે જમીનમાં રહેલી આ ફૂગ તેજીથી આગળ વધે છે અને ફરી જ્યારે ગરમી પડે ત્યારે તે હવામાં ફેલાય છે, જેમને કારણે સામાન્ય લોકો તેનો શિકાર બની રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે આ રોગ હવે માત્ર સાન ઝેવિયર વેલી પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ હવે તે સેક્રામેન્ટો અને સ્ટેન નિકોલસ અને 2 એરિયા એવા છે જેમાં વિસ્તારમાં પણ આ ફેલાઈ રહ્યો છે। જ્યાં ચિરંજીવી રહેતા હતા તે વોલનટ ક્રીક જેવા વિસ્તારમાં પણ હવે ડોક્ટરોએ સાવધાન રહેવાની જરૂર છે તેમને, કારણ કે આ બીમારીના લક્ષણો સામાન્ય ન્યુમોનિયા કે કોવિડ જેવા જ હોય છે, જેથી શરૂઆતમાં તેની કોઈ ખબર પડતી નથી। લગભગ 70% દર્દીઓને શરૂઆતમાં ખોટી એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે, કારણ કે ડોક્ટરો તેને સામાન્ય ચેપ સમજે છે, પણ જ્યારે વેલી ફીવરનું નિદાન થાય ત્યાં સુધીમાં તે જીવલેણ બની ચૂક્યું હોય છે તમારા શરીરની અંદર। અને ચિરંજીવીના કિસ્સામાં પણ ન્યુમોનિયા એટલો વધી ગયો હતો કે તેમના ફેફસા ફેલ થઈ ગયા। ખાસ કરીને આફ્રિકન અમેરિકન, ફિલિપીન અને હવે ભારતીયો કે એશિયન મૂળના લોકો જે છે
તેમાં આ બીમારી સૌથી વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેનું જોખમ તે લોકોને વધારે છે, એટલે આપણા ભારતીયોને સૌથી વધારે ગણી શકાય. આ રોગની તપાસ માટે લોહીના ખાસ ટેસ્ટ કરવા પડે છે અને જો સમયસર ખબર પડી જાય તો તેની લાંબી સારવાર ચાલે છે. પરંતુ ગંભીર કિસ્સામાં એમ્ફોટેરિસિન બી જેવી ભારે દવાઓ આપવી પડે છે, જેની આડઅસર પણ શરીરમાં ઘણી થાય છે. આ બીમારી માત્ર શારીરિક નથી પણ આર્થિક રીતે પણ પરિવારને પાયમાલ કરી દે છે. ચિરંજીવી કોલ્લા જેઓ પોતાના પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિ કે સભ્ય હતા, તેમના હોસ્પિટલના લાખો ડોલર ખર્ચ અને તેમના અવસાન બાદ તેમના પત્ની પાવની મેરેલ્લા અને 5 વર્ષના પુત્ર વિહાન પર આભ તૂટી પડ્યું છે. તેમના અંતિમ સંસ્કાર પણ પરિવારની મદદ માટે $1,20,000 જેટલી રકમ ભેગી કરવાની ફરજ પડી ગઈ છે. આ ઘટના આપણને ચેતવણી આપે છે કે જો તમે ધૂળવાળા વિસ્તારમાં અમેરિકાની અંદર છો, કામ કરતા હોય, ત્યાં જાઓ છો, બાંધકામ જેવી જગ્યાએ હો, તો N95 માસ્ક પહેરવું અનિવાર્ય છે અને આ જમીનમાં ખોદકામ કરતી વખતે પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેથી આ જીવલેણ ફૂગ હવામાં ઉડે નહીં. કેલિફોર્નિયાની આ માટીમાં છુપાયેલો આ અદ્રશ્ય દુશ્મન આજે અનેક પરિવારો માટે કાળ સાબિત થઈ રહ્યો છે અને તેનાથી બચવા માટે જાગૃત જ એકમાત્ર ઉપાય ગણી શકાય.